અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ સુરનગર જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમથી શિક્ષકો અને શિક્ષણને અસર થતા મેદાન પર ઉતર્યા છે. બીએલઓ તરીકે ફરજ બજાવતા શિક્ષકોને પડતી મુશ્કેલીઓ થતા અન્યાયના મુદ્દે શનિવારે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્ર મહાસંઘે જણાવ્યું છે કે રાજ્યમાં બીએલઓની કામગીરીમાં શિક્ષકોને ગુલામી પ્રથા જેવું વર્તન અને બિનજરૂરી દબાણ અને બિનજરૂરી નોટિસનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત બીએલઓની કામગીરી માટે સુરનગર જિલ્લાના 1500થી વધારે શિક્ષકો જોડાયા હતા. કામગીરીની 90%થી વધારે શિક્ષકોને પણ હુકમ આપવામાં આવ્યો છે, જે બાબત પર શિક્ષકોમાં ભારે રોષ. સમયમાં અન્ય 12 કેડરમાંથી પણ બીએલઓની કામગીરીની વહેંચણી કરવા બાબતે રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત કામગીરીના બિનજરૂરી દબાણના કારણે રાજ્યમાં બીએલઓની ધરપકડ થવાના બનાવો પણ નોંધાયા છે. ત્યારે ગંભીર બાબત છે કે શિક્ષકોને થતી આ તમામ કનડગત અને અન્યાયને ધ્યાનમાં રાખી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ અને સુરનગર જિલ્લા દ્વારા રાજ્યની ટીમની યોજના મુજબ શનિવારે રોજ બપોરે 3 કલાકે કલેક્ટર કચેરી ખાતે ઉપસ્થિત રહી આવેદનપત્ર આપ્યું હતું. જે કે સિંહ સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર.